મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અલ્પેશ ઠાકોર સેનાની કોર કમિટીની બેઠકમાં ફાઇનલી આ નિર્ણય લેવાઈ ગયો છે અને અલ્પેશ ઠાકોર હવે આગામી 24 કલાકમાં રાજીનામું આપી દેશે કોંગ્રેસમાંથી। આખરે ફાઇનલી અલ્પેશ ઠાકોર જઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં। વારંવાર કોશિશ કરવામાં આવી અને હવે જે ઓપરેશન રાધનપુરની વાત કરી રહ્યા હતા એને પાર પાડવામાં આવી શકે છે। ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર એટલા માટે કેમ કે સીધું 4 લોકસભા બેઠક પર આની અસર થવા જઈ રહી છે। એ કઈ લોકસભા બેઠક હશે? સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ બેઠક અને મહેસાણા બેઠક। આ 4 બેઠક પર સીધી અસર થવાની છે। રાધનપુરથી આવે છે એટલે બનાસકાંઠા અને પાટણમાંથી તો ચોક્કસ થવાની છે। પાટણમાં ઠાકોર વર્સિસ ઠાકોરનો ખેલ છે। અલ્પેશ ઠાકોર છેક સુધી પોતાની રણનીતિ ખુલ્લી નથી પાડી રહ્યા। વચ્ચે મંત્રી બનવું છે કર્યું, સેટિંગ કરવાની પણ કોશિશ કરી। બંને પાર્ટીઓમાં ક્યાંય મેળ ન આવ્યો, વચ્ચેના બનીને રહી ગયા હતા। પણ હવે આખરે આ એમનું આખું ઓપરેશન છે કદાચ પાર પડી ગયું છે। અમિત શાહ આવી રહ્યા છે આવતીકાલે, એટલે કદાચ હવે પ્રધાનમંત્રી પણ આવી રહ્યા છે। કોની હાજરીમાં ક્યાં જોડાય છે ખબર પડશે। પરંતુ સાબરકાંઠા અને મહીસાગર આ 2 જગ્યાએથી ઠાકોર સેના દ્વારા ઓફિશિયલી રાજીનામા આપી દેવામાં આવ્યા હતા। કોંગ્રેસ સાથે છેડો ફાડી દેવામાં આવ્યો હતો। ઠાકોર સેનાએ કહ્યું હતું કે અમે તો અલ્પેશ ઠાકોરને પણ વિનંતી કરીએ છીએ કે એ છોડી દે કોંગ્રેસ પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી જોડાય। ઠાકોર સેનાની કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો। એમને પૂછવામાં આવ્યું ઠાકોર સેનાના જે તે પદાધિકારીઓને, ત્યારે તેમણે કહ્યું હતું કે અમે આગામી 24 કલાકમાં નક્કી કરીશું કે અમે કઈ પાર્ટીમાં જઈશું। પણ ગુજરાતમાં છો, કોંગ્રેસને સમર્થન આપતા નથી, કોઈ એક પાર્ટીને આપવાના છો તો પછી એ ભારતીય જનતા પાર્ટી જ હોય। ગુજરાતના એક સામાન્ય માણસને પણ આટલી ખબર પડે છે। અહીં અત્યારે સ્પષ્ટ સામે આવી રહ્યું છે। રાજનેતાઓ જ્યારે મોટા ભાગે આ પ્રકારની રણનીતિ રમતા હોય છે તેમનું વર્તન એ પ્રકારનું હોય છે કે ગુજરાતના લોકોને અથવા કોઈ પણ સામાન્ય જનતાને ખબર નથી પડતી। પણ આ જનતા 60 વર્ષથી રાજનીતિને જોતી આવી છે। 1960માં ગુજરાત બન્યું, ત્યારબાદ ઉતાર ચઢાવ અનેક આવ્યા છે રાજનીતિમાં, એટલે લોકોને ખબર પડે છે તમે શું કહી રહ્યા છો અથવા કરવા જઈ રહ્યા છો। આગામી 24 કલાકમાં અલ્પેશ ઠાકોર રાજીનામું આપશે કોંગ્રેસમાંથી। અનેક કોશિશ કરવામાં આવી। રાજીવ સાતવ આવ્યા હતા, બનાસકાંઠે મનાવવા પણ ગયા હતા, પણ જે જોધાજી ઠાકોર ચાલી રહી છે કે અલ્પેશ ઠાકોર રાજીનામું આપશે કોંગ્રેસના દરેક પદ ઉપરથી। ધારાસભ્ય છે રાધનપુરના, ત્યાંથી પણ તેઓ ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપશે। અને જે રીતનો કોંગ્રેસને ગર્ભિત ભય હતો કે બરાબર અણીના સમયે તે અલ્પેશ ઠાકોર કોંગ્રેસ પક્ષ સાથે ગદ્દારી કરશે અને એ ચહેરો તે અલ્પેશ ઠાકોરનો હવે ખુલ્લો પડવા જઈ રહ્યો છે। સૂરજ ઉગતાની સાથે તે આ સમાચાર જે છે તે સાચા પડશે। સૌથી પહેલા સંદેશ ન્યૂઝે ગણતરીના સમય પહેલા તે આ સમાચાર ચલાવ્યા હતા કે અલ્પેશ ઠાકોર એટલે કે ભારતીય જનતા પાર્ટી ઓપરેશન રાધનપુર કમ્પ્લીટ કરવાને અણી ઉપર આવીને ઊભું છે। અને એ જ રીતના અત્યારે સમર્થન પણ મળી રહ્યું છે સંદેશ ન્યૂઝના સમાચારને કે અલ્પેશ ઠાકોરનું ભાજપ સાથે સેટિંગ થઈ ગયું છે। કોંગ્રેસ સાથે તેઓ છેડો ફાડવા જઈ રહ્યા છે। જે માત્ર ઔપચારિકતા છે તે ઔપચારિકતા જ હવે બાકી છે અને બરાબર લોકસભાની ચૂંટણીનો સમય છે। મતદાનને આડે ગણતરીના દિવસો જ બાકી છે અને ત્યારે અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી રાજીનામું આપશે ત્યારે 4 બેઠકો ઉપર સીધી રીતે અસર કરશે અને એ 4 બેઠકો છે બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર અને આ ઉપરાંતની જો બેઠક કોઈ ગણવામાં આવે તો એ બેઠક છે પાટણ। આ 4 બેઠક ઉપર ઠાકોર સમાજના મતો જે છે તે નિર્ણાયક બની શકે છે અને એટલા માટે જ બીજેપીએ આ ગેમ કરી છે અલ્પેશ ઠાકોરને લઈ જવાની। અલ્પેશ ઠાકોર ઘણા સમયથી બીજેપીમાં જાવું થઈ રહ્યા હતા, પરંતુ અત્યારે જે સમાચાર સામે આવ્યા છે, જે દ્રશ્યો ઉપસીને ગુજરાતના રાજકારણનું સામે આવ્યું છે, તેના ઉપરથી ચોક્કસ માની શકાય કે અલ્પેશ ઠાકોરને કોંગ્રેસની અંદર પ્લાન્ટ કરવામાં આવ્યા હતા બીજેપી દ્વારા। વિધાનસભા 2017ની ચૂંટણી પહેલા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના પંજાનો હાથ પકડ્યો હતો, પરંતુ તે બીજેપીનું પ્લાન્ટેડ હતું અને એ જ વસ્તુ સાબિત થઈ રહી છે કે કેટલાય ધારાસભ્ય તોડ્યા, જ્યારે જરૂર હતી ત્યારે અન્ય લોકોને લઈ ગયા, પરંતુ અણીના સમયે હવે એવા નેતાની જરૂર છે કે જે અન્ય બેઠકો ઉપર અસર કરે અને એટલા જ માટે અલ્પેશ ઠાકોરને બચાવીને રાખ્યા હતા ભારતીય જનતા પાર્ટીએ કે જ્યારે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વનો આદેશ થાય ત્યારે અલ્પેશ ઠાકોર કોંગ્રેસને રામ રામ કરે અને કેસરીઓ ધારણ કરે અને એને હવે ગણતરીના
કલાકો જ બાકી રહ્યા છે. અલ્પેશ ઠાકોર કેસરીઓ ધારણ કરશે. સૌથી મોટો ફટકો લોકસભાની ચૂંટણીમાં જો કોઈ પડશે તો અલ્પેશ ઠાકોરના નામનો ગુજરાત કોંગ્રેસને પડશે અને રાષ્ટ્રીય કોંગ્રેસને પણ પડશે. કારણ કે એટલા પ્રભાવમાં આવી ગયા હતા રાહુલ ગાંધી કે લોકસભાની જે 7 કમિટીઓની રચના કરી તેમાંથી 6 કમિટીની અંદર અલ્પેશ ઠાકોરને મૂકવામાં આવ્યા હતા અને એટલી જ તે જે સામે અલ્પેશ ઠાકોરને કોંગ્રેસે આપ્યું એટલી જ તે નિર્દયતાપૂર્વક અલ્પેશ ઠાકોર હવે કોંગ્રેસને મોઢા ઉપર આ તમામ પદો મારી અને ભાજપમાં જઈ રહ્યા છે. કારણ એ છે કે વિધાનસભા 2017ની ચૂંટણી સમયે જે ચાલી હતી ભારતીય જનતા પાર્ટીએ અને એ ચાલ હવે સફળ થતી દેખાય છે. કોંગ્રેસને પરાસ્ત કરવાની દરેક ચાલ ઉપર અમિત શાહ સફળ નીવડી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી સફળ નીવડી રહી છે. કોંગ્રેસને એટલું કેમ ના સમજાયું કે અલ્પેશ ઠાકોર એ ભારતીય જનતા પાર્ટીનું એક પ્યાદુ છે અને એના વતી જ તે કોંગ્રેસમાં તેને પ્લાન્ટ કરવામાં આવ્યા છે. રહી વાત ઠાકોર સમાજની તો ઠાકોર સમાજના નામે આંદોલન કરનાર અલ્પેશ ઠાકોરે ગાય વગાડીને કહ્યું હતું કે રાજકારણમાં નહીં જોડાવ, પરંતુ પોતાના સ્વાર્થ માટે, પોતાની રાજકીય મહત્વાકાંક્ષા માટે સમાજને કોરાણે મૂક્યો અને કોંગ્રેસનો હાથ પકડ્યો અને અત્યારે એ જ રાજકીય મહત્વાકાંક્ષાને પોતાના સ્વાર્થ માટે થઈ અને કોંગ્રેસને કોરાણે મૂકી અને ભારતીય જનતા પાર્ટીનો હાથ પકડવા જઈ રહ્યા છે. સૌથી મોટું નુકસાન અત્યારે ચોક્કસથી કોંગ્રેસને થશે અને ફાયદો ભારતીય જનતા પાર્ટીને થશે. તેમાં બે મત નથી, પરંતુ સૌથી મોટી સમસ્યા સામે આવી રહી છે કે ગુજરાતના રાજકારણની અંદર અત્યારે જે કઈ ચાલ ચલન અને ચરિત્ર સામે આવી રહ્યા છે તેનાથી ગુજરાતની જનતાએ, ઠાકોર સમાજે અને અન્ય સમાજે પણ એ જોઈ લેવાની વાત છે કે કયા નેતાઓ પોતાના સમાજનો કઈ રીતે ઉપયોગ કરે છે, કયા પક્ષનો કઈ રીતે ઉપયોગ કરે છે. એક તરફ એવા સનિષ્ઠ નેતાઓ, સનિષ્ઠ કાર્યકરો છે કે જે સમાજના ભલા માટે વિચારે છે, સમાજના ભલા માટે કંઈક આગળ કરવા જાય છે અને એક તરફ અલ્પેશ ઠાકોર જેવા એવા નેતા કે જે પોતાની રાજકીય મહત્વાકાંક્ષા અને પોતાના સ્વાર્થ માટે થઈ અને સમાજ અને પક્ષને કોરાણે મૂકી દે છે અને કોઈ પણ એક સમાજના પ્યાદા બની અને વર્તી રહ્યા છે અને એ જ થવા જઈ રહ્યું છે. ગણતરીના કલાકોની અંદર અલ્પેશ ઠાકોર ભારતીય જનતા પાર્ટીના કેસરીઓ ધારણ કરવા જઈ રહ્યા છે. કોંગ્રેસને રામ રામ કરવા જઈ રહ્યા છે. ફરી એક વખત સંદેશ ન્યૂઝ સાચું પડી રહ્યું છે. સંદેશ ન્યૂઝ દરેક રાજકીય સમાચારની પળે પળની અપડેટ આપે છે અને એવા કોઈ સમાચાર અત્યાર સુધી નથી બન્યા કે સંદેશ ન્યૂઝે તે ચલાવ્યા હોય અને એ ખોટા પડ્યા હોય. અલ્પેશ ઠાકોરે પણ અનેક વખત સંદેશ ન્યૂઝ ચીમકીઓ પણ ઉચ્ચારી છે. ફરી એક વખત સંદેશ ન્યૂઝ અલ્પેશ ઠાકોર નહીં પરંતુ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી તમામ રાજકીય પક્ષો હોય તેના સમાચારને લઈ અને સાચું સાબિત થયું છે. કારણ કે ગાય વગાડી છાતી ઠોકીને કહ્યું હતું કે ઓપરેશન રાધનપુર ભારતીય જનતા પાર્ટીએ હાથ ધર્યું છે અને પાર પડશે મધ્યરાત્રિ સુધી. જે ઓપરેશન પાર પડી ગયું છે અને અલ્પેશ ઠાકોરના નજીકના સૂત્રો પણ કહી રહ્યા છે કે અલ્પેશ ઠાકોર ગણતરીની કલાકોની અંદર તમામ કોંગ્રેસના પક્ષ ઉપરથી, હોદ્દા ઉપરથી રાજીનામું આપશે, ભારતીય જનતા પાર્ટીનો કેસ ધારણ કરશે. બિલકુલ આ હિરેન, તમે અમારી સાથે જોડાઈ રહેશો. આગળ પણ આ અંગે તમારી સાથે વાતચીત કરીશું. જે રીતે અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી રાજીનામું આપશે તેવી વિગત સામે આવી રહી છે.